મહાશિવરાત્રી મેળા ને રાજ્ય સરકાર દ્વારા જ્યારે મિની કુંભ ડિક્લેર કરવામાં આવેલો છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે. ગત વર્ષે શિવરાત્રીના મેળામાં આપણે 280 બસથી સંચાલન થવા પામેલું હતું, જેની સામે આપણે ચાલુ વર્ષે એટલે કે 330 બસ થી સંચાલન કરશું. આ ઉપરાંત 85 મિની બસ જે સિટી માટે એટલે કે સિટીમાં બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ મેળામાં જવા માટેની 85 મિની બસનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને આ ઉપરાંત 70 વધારાની સ્પેરમાં પણ બસ રાખેલી છે, એટલે ઓલ ઓવર તમે 400 બસનું આપણે આયોજન કરેલું છે. આ ઉપરાંત ગુજરાતભરમાંથી રાજકોટ, જામનગર વગેરે વિભાગોની ગાડીઓ પણ સદર મેળા સબબ સંચાલન થનાર છે. સર, આ વખતે જે શિવરાત્રીના મેળામાં બસો દોડાવવાની વાત છે, પરંતુ તેમાં કિલોમીટરમાં ઘટાડો થયો છે અને ભાડામાં વધારો છે, તો શું વિગતો, કઈ રીતે? ગત વર્ષે પણ સદર શિવરાત્રીના મેળા સબબ ભાડું જે હતું એ 25 રૂપિયા જ હતું. આ વખતના શિવરાત્રીના મેળામાં પણ બે વખત એસટી નિગમમાં ભાડા વધારો આવેલો છે, જેની સામે સદર ભાડા વધારો આવેલો છે, જેના કારણે જો આપણે જિલ્લા પંચાયતની સામે જે પેલા મૂળ જ્યાં સંચાલન થતું હતું ત્યાં ગત વર્ષે 25 રૂપિયા હતું, જો ભાડા વધારો સાથે આ વર્ષે પણ જો ત્યાં સંચાલન કરવાનું હોત તો 35 રૂપિયા જેવું ભાડું થવા પામત. પરંતુ આ વખતે વાઘેશ્વરી સુધી જે સંચાલન થવાનું છે, એટલે કે જે ભાડું પેલા 25 રૂપિયા હતું એ કિલોમીટર ઘટવાના કારણે જે ભાડા વધારો આવ્યો છે એની અસર ન થઈ અને 25 રૂપિયા જ ભાડું રહેવા પામવાનું છે. નહીં, આ બાબતે કોઈ અસર નહીં થાય, કારણ કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ જે આયોજન કરેલું છે અને ભવ્યાતિ ભવ્ય જ્યારે મિની કુંભ આપણે યોજવા જઈ રહ્યા છે ત્યારે લોકો પણ આમાં સહભાગી બને અને મેળો આ વખતનો અદ્ભુત થવાનો છે અને લોકોને પણ એટલો ઉત્સાહ છે. અને આમ પણ આપણે જોઈએ તો ગિરનારની અંદર પ્રવેશી ગિરનાર દરવાજા થઈને જ આપણા જે ધાર્મિક સ્થળો જેટલા આવેલા છે તે દરેક જગ્યાએ લોકો દર્શન કરતા જાય, અને એમ સાથોસાથ આજુબાજુમાં જેટલા જોવા જેવા સ્થળો છે તેમજ જેટલા માહિતીના સ્ટોલ વગેરે પણ આ વખતે આ વિશેષ આયોજન, સેલ્ફી પોઈન્ટ વગેરે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલું છે, જેનો પણ લોકો લાભ લઈ શકશે અને આ મેળો આના કારણે વધારે લોકોને આનંદદાયી થઈ શકશે એવી પૂરેપૂરી અપેક્ષા છે.